એને દબાઈ દેજો. ટીડિંગ. એ બાપા એટલો તાપ છે ને આ બસોના ધક્કા ખાઈ ખાઈને તો થાકી ગઈ. હે રિક્ષાવાળો 50 રૂપિયા લે તો મફત આવે 50 રૂપિયા છે એ વાત કરો. આવું પછી ફોન કરો. શું વાત છે આશા? નવી એક્ટિવા લીધી? આ નવી નહીં 2 મહિના જૂની છે. જૂની? વેચવાનું વિચારું છું. કેમ? અલા તાપ જો ને નવી ગાડી લઉં છું. ઓહ મેં કીધું કે ખરાબી બરાબી આવી જશે એટલે વેચ. ગાડી લેશે? લોટરી બોટરી લાગી છે કે ગાડી લેવાની? અને જો ભાઈ લોટરી લાગી હોય ને તો પહેલાં લાગવા દે લોટરી, પૈસા આવવા દે પછી ગાડી લે, એના પહેલાં નહીં લેવાની. અલા મંગુ બેન તમે લોટરીની શું વાત કરો છો? મેં વીમાની એજન્સી લીધી છે અને 5 કરોડનું તો કનેક્શન પહેલાં જ કરી દીધું ને બીજા 5 કરોડનું લઈને હેડી. અચ્છા એટલે વીમાનું ચાલુ કરી. જો બોલ પણ અમે તો વીમા લઈ લીધા છે બધા હેલ્થ પેલો ઇન્સ્યોરન્સ બધા ઇન્સ્યોરન્સ અમે લઈ લીધા છે એટલે અમને ના કહેતી. અલા કરી દીધી નોની વાત. આ વીમાની એજન્સીની વાત કરું છું, વીમા લેવાની વાત નહીં કરતી. ક્યાં સુધી હવે ડહેડા કરશો? મારે જેમ વીમાની એજન્સી લઈ લો. તે આ એક્ટિવા વેચવાનું છે? વેચવાનું તો છે પણ કેશ આપે ને તો જ. અલા ફોન ભૂલી ગઈ. ચલો મળીએ. હા આવી ગણતરી થઈ જાય મારી? રોકડામાં હાલશે બાકી તો હાલવાની નહીં. કશો વાંધો નહીં. હું જો હવે રૂપિયાવાળી થઈને બતાવું અને એનાથી મોટી એજન્સી લઉં. Ladies and gentlemen, you are not ready for this. હા હલો. હા સારું તમે બધું રેડી રાખો, બસ હું પહોંચું જ છું. હા હા ઓકે મને એડ્રેસ બધા મેસેજ કરો. ઓકે 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 બસ ઓકે 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 હા. વાત છે પહેલાં 2 વ્હીલર હવે 4 વ્હીલર. કાલે ઉઠીને આર્યા હેલિકોપ્ટર તો નહીં લાવે ને? શું વાત છે આશા? ગાડી લઈ લીધી એમ ને? અલા તો લઈ લીધી, હવે હેલિકોપ્ટર લેવાનું વિચારું છું. હેલિકોપ્ટર? ઓ બોન હેલિકોપ્ટર ઊભું કઈ કરીશ તું? અલા અહીંયા આવે. અહીંયા આવે હેલિકોપ્ટર? અહીંયા નહીં, હવે ત્યાં ઊભું થશે મારા ત્યાં. સમજણ પડી? 2 વ્હીલર નહીં 4 વ્હીલર નહીં, હવે સીધું હેલિકોપ્ટર લઈશું. એટલે એજન્સી લીધી આપણે, એજન્સી. હમણાં સાઇન વાઇન કરાવીને આવી અને પેલું કોડ આવે ને એ આવી ગયો આપણો તો. એની માટે પહેલા પોલિસી વેચો પછી હેલિકોપ્ટરની વાતો કરજો. પોલિસીઓ થઈ ગઈ છે પોલિસીઓ બધી. બધા કસ્ટમર કઈ છે પોલિસીઓ લેવા વાળા? એટલે બધી પોલિસીઓ બધી અહીં છે અને કસ્ટમર બધા એમના ઘેર છે એટલે બધું તૈયાર જ છે. સમજણ પડી? તારે ટેમ્પુ વેચવાનું ને તો કહેજે, ઘરાક કરી આલે. કેશમાં નહીં હા? એ કેશ વાળું હોય તો મોકલજો ને ટેમ્પો નહીં ગાડી છે. ટેમ્પુ ખટારું થઈ ગયું. મારું હેલિકોપ્ટર જોવા આવજે, ટિકિટ રાખીશ તાર માટે તો. ઓહો હો હો હો. આઈ મોટી. હેલિકોપ્ટરનું લાવવાનું વિચારે છે પણ આવશે કેમનું બધું? કૌશિકા બેન જેવી હાલત કરી નાખીશ તમારી વરે તમારી. કેમ? અને ગાડું જુઓ, ગાડી લઈને જવાતું હશે અને જાઓ તો આમાં જેટલું તમારું જીવનું જોખમ જેટલું. એક્સિડન્ટ થઈ જાય કંઈક થઈ ગયું તો તમારું કોણ? હા સાચી વાત છે પણ શું કરીએ, જીવીએ છે ભગવાન આવી જિંદગી આલી તો. હા પણ તમે આટલા સારા રૂપાળા દેખાવ છો ને આવું ઝાડુ લઈને આવી રીતે ઝાડુ મારો સારું લાગતું હશે? આમ 4-5 કોમવાળી રાખવી જોઈએ. આ તબિયત બગડી જાય, તમને કોઈ થઈ જાય તો? અરે જવા દે ને, આમાં મિસ્ટર છે ને કશું રાખે નહીં. આ કોમવારી જેમ જર્ની લગ્ન કરીને આવી છે ને તનના વૈતરો કરાવે છે. બોલ. હા તે એક કામ કરો ને, હા પેલું ઇન્સ્યોરન્સ કેવું કઢાવી લો તો એ સારું છે તમારા માટે. આ તમને કોઈક થઈ જાય ને તો તમારા પાછળ જે હોય ને એને પૈસા મળે ને એવું બધું થાય. મને શું ફાયદો? એ તો મારા પાછળવાળાને ફાયદો થાય. આ તો હેલ્થનો ઇન્સ્યોરન્સ ઉતાર દો. આ હેલ્થનો ઉતારું ને તો ડૉક્ટરને ફાયદો થાય. ને જવા દે ને વાત, મારો વીમો તો ઉતારી દીધો છે. પેલી બાજુવાળી બટાકીની પેલી આસુડી એ રોજ મારા મિસ્ટરને કનુ કાકા કહેતી હતી ને હવે હવાર હોંજ બપોર આવે
સર શું કરો છો, સર શું કરો છો, વીમો ઉતારો ને વીમો ઉતારો. તે એમણે તે મારો ઉતાર લીધો. બોલ. તો કશો વાંધો નહીં, સરનો એટલે કે કનુ કાકા છે ને એમનો વીમો ઉતારાઈ દો. એ તો કે ના બાપા, મારે વીમો નથી ઉતારવો. આ વીમો પકાવવાની ચક્કરમાં તું મને મારી નાખે તો. અને અત્યારે હું બીવું છું કે આ મને અડધી રાતે ઘરું દબાઈ દેતો, એટલે હું તો એમનાથી જુદી રૂમમાં લોક કરીને સૂઈ જાઉં છું. પણ વીમાના લાયક કંઈક કામ હોય તો કહેજો. હા ને? આ વીમાની તો તું વાત જ ના કરતી. હે, મારા ઘરમાં કેટલું કામ છે. વીમો નવડીઓ પડી ગઈ વીમો ઉતારવા. ચાલ. આ તો ડખો પડી ગયો. લ્યો, પહેલી જ માં તો બોણી ફૂગ ગઈ. હવે અને આ સાડીએ મને લાગે છે ને સોસાયટીમાં એકેનું ઘર બાકી નહીં રાખ્યું હોય. પણ હું હાર નહીં માનું. હેલિકોપ્ટર તો આવશે આપણું. એ વીમા લઈ લો, વીમા. ચમ છો જયાબેન, મજામાં? કેમ આજે અમારી સોસાયટીમાં? બસ એમ જ અહીંથી જતી હતી તો તમને જોયા જ બેઠી. પણ તમે અહીં કોમન પ્લોટમાં ચમ બેઠા છો? હા, પેલા ચંદુ કાકા મરી ગયા છે ને, એમના બેસણામાં જવું છે. ચંદુ કાકા મરી ગયા તો બેસણામાં આવા કપડાં પહેરીને જશો? ના ના, ત્યાંથી પછી શોપિંગ કરવા જવાનું છે. અચ્છા. પણ તમે આજે અહીં અમારી સોસાયટીમાં કેમ? એમ જ કીધું જ કરું, એમ ઓટો મારતી હતી તો આવી ગઈ. પણ આ ચંદુ કાકાનું છે એવું હોભળીને બહુ દુઃખ થયું. હા, બેસણામાં તો મારે જવું હતું પણ મને ટાઈમ નહીં હમણાં. જો ને, જીવનનો હું ભરોસો, કોઈ કિંમત રહી નહીં. સાચું કહું, આ ચંદુ કાકા આ રીબાઈ મર્યા એમ કહું ને તો એ ખોટું ના કહેવાય. આ હોસ્પિટલમાં જવાના પૈસા નહોતા એમની જોડે. સોસાયટીવાળાએ બધું ભેગું કરીને ફંડ કરીને એમનો આ હોસ્પિટલ મોકલ્યા હતા. શું ફાયદો એનો? અને એ મરી ગયા એમાં બીજાને શું ફાયદો? કશો ફાયદો નહીં ને. એ મરી ગયા, એમને આ વીમો ઉતરાયો હોત તો એમને કેટલો ફાયદો થાત. આ હોસ્પિટલનો બધો ખર્ચો એ જતો રહે ને બધું થઈ જાત ને કદાચ એમને કશું થઈ જ જ્યું સર. પણ પતી જ્યાં હોત તો ઘરવાળાઓને 1 કરોડ રૂપિયા મળતા. બોલા, તમારી જ સોસાયટીના 2-4 લોકોની વાત કરું. આ પેલા આ સોમા કાકા એમને એવું જ થયું ને. લ્યો, એમણે કશું કર્યું નહોતું, આ વીમો નહોતો ઉતરાય. જ્યાં પૈસા એ આ પેલા ચંચીબા એમને એવું થયું. આ બીજા 2-3 જણને એવું કોક થયું તમારી સોસાયટીમાં. પણ શું ફાયદો? તમારી સોસાયટીને તો 5 કરોડનું નુકસાન થયું ને. આ 5-6 જણા મરી જાય એમાં તાણ. આ તો તમારે એવું નુકસાન ના જાય ને તમારા ઘરમાં, એટલે તમને કહું છું કે તમે વીમો ઉતરાઈ લો. પણ મંગુબેન, મારા સિવાય બધાના વીમા છે અમારા ઘરમાં. અચ્છા, તો પછી તમારો વીમો કરાયેલો ને? ના મંગુબેન, મને મારા પાછળ પૈસા ઉડાડે બધા મારા મર્યા પછી, તો મને ના ગમે. એટલે આ બધી શોપિંગ એટલે જ શોપિંગ કરવા જાઉં છું. જો જયાબેન, તમને એક વાત કહું. જો જયાબેન, ચેતતા નર સદા સુખી. હું તો નારી છું. હા, પણ ચેતતી નારી સદા સુખી. એક વાત સાંભળો તમે, હું તમને કહું છું ને, તમે એકાદો વીમો લઈ લો. ના, મારે પેલી બધી ત્યાં ઊભી છે એટલે શોપિંગ કરવા જવું છે હજુ તો. અરે પણ તમે તો રાહ જોતા હતા ને. એટલે જયાબેન સાંભળો ને, તમે ચલો 50-60% ડિસ્કાઉન્ટ આલ દે. લ્યો, ઓણે ના લીધો વીમો. હવે બીજી સોસાયટીવાળાએ મને તો મોઢા ઉપર ના પાડવા માંડ્યા છે. હવે મારે હું 3જી-4થી સોસાયટીમાં જવાનું ગોમ બદલી નાખું. મને એમ લાગે છે કે આ વીમા ઉતારવાના ચક્કરમાં મારો વીમો ના પાકી જાય તો સારું. સાચે આ 5 કરોડનું તો મારું મને લાગે આ મારા ચપ્પલ જતા રહેવાના ગહે હેડો ચોક બીજો કોઈક મુર્ગો હોધીએ. લ્યો, આખી સોસાયટીમાં સન્નાટો છે. મને લાગે બધાના વીમા પાકી જાય છે. કશો વાંધો નહીં, હું હાર નહીં માનું. મંગું છું મંગું. જોવા એ વીમા લઈ લે, વીમા. મંગુ ઇન્સ્યોરન્સ વાદી. વીમા લઈ લે, વીમા. કેટલી ઇજ્જત કઢાવવાની યાર. મંગુ ઇન્સ્યોરન્સ વાદી. થાક લાગી ગયો, કમર દુખી ગઈ બાપા. હેડી એક વીમો થતો નહીં, પોલિસીઓ નહીં થતી. અરે યાર, આ વારે ઘડીએ ફોન કર એટલા તો ફોન ઘેર મૂકીને જોતી. હેલો. હા સર, બોલો. શું કર્યું?
કાંઈ નહીં બસ આ ઘેર બેઠી છે જો. અચ્છા એ સર હું જાઉં છું રોજ જાઉં છું. આ જો ને 1 મહિનાથી આ ધક્કા જ ખાઉં છું પણ કોઈને ઇન્ટરેસ્ટ જ નહીં થતો. તમે જુઓ એક સરસ સ્કીમ આવી છે. શું સ્કીમ આવી છે સર? તમે છે ને આજના દિવસમાં ખાલી 7 સુધીમાં 1 લાખ રૂપિયાની 3 પોલિસીનું લોગિન કરાવો. એક તમે જીવન વીમો આપો, એક હેલ્થ કેર આપો અને બીજો એક એક્સિડન્ટ વીમો આપો. ખાલી 3 આપી દો ને તમે. ગોવાની ટ્રીપ છે ગોવા. ગોવા? હા સર હું તો એટલી થાકી ગઈ છું ને આ વિમાનમાં ચક્કરમાં. મારી પોલિસી નીકળી જવાની છે. મારી તો એટલી તાકાત નહીં કે ઊભી થઈને રહોડામાં જઈને ગ્લાસ પાણી પી શકું. બોલો એટલી થાકી જઈશું. અરે પણ પેલી આશા આગળ નીકળી જશે. પછી હેલિકોપ્ટર લેવાનું છે કે નહીં? હેલિકોપ્ટરના ચક્કરમાં તો આ બધું થાય છે. હા સર હું ટ્રાય કરું છું હો. મારું બેસ્ટ ટ્રાય કરું છું. 7 સુધીમાં લોગિન કરાવો. હા મૂકું. હેલો મારા બાપા થાય છે હોજ સુધીમાં કરાવો. તો એવું લાગે આ બધી એજન્સી લઈને હું ફસાઈ ગઈ છું. ઘરનો કામ હજી તો કરવાનો છે. નમસ્તે મેડમ. ઘરમાં કોઈ ઘરગાટી કોમકાજ કરવા માટે મોણાની જરૂર છે? પોલિસી માંગી હોત તોય મળી જાત ભગવાન જોડે. લ્યો કોમ વાળો આય ભાઈ તારું જ કોમ હતું. અરે નીચે ને ઉપર બેસ ઉપર બેસ. જી જી કોમ કરું છું એમ ને? હા ઘરનું બધું એમાં તો આપણી માસ્ટરી છે. કચરા પોતું વાહણ જમવા બનાવવાનું હોય બધું જ આવડે. અચ્છા તમારા ઘરમાં કોણ કોણ છે? આમ તો મારા મમ્મી પપ્પા મારા ભાઈ અમે 4 જણા છીએ. અચ્છા પણ મમ્મી પપ્પા જાત્રાએ ગયા છે. એ તો 15-20 દિવસે આવશે. અને મારો ભાઈ છે ને એને પરણ્યો નહીં, નોકરી કરે છે. તે નોકરી ગયો છે. અત્યારે તો હું એકલી જ છું. અરે વાહ વાહ વાહ. મારે એકલીનું જ કરવાનું. આમ તો હું બધું કરી લઉં છું. એકલાનું હોય કેટલું? મારે 2 લુગડો ને એટલું જ હોય. બાકી કશું ના હોય. મારા ભાઈ તને જાતે જ ધોઈ નાખે એનો લુગડો. પણ શું આપણે મેં પેલું પોલિસીનું પેલી એજન્સી લીધી છે ઇન્સ્યોરન્સ પોલિસી. એટલે ભાઈ મારાથી નહીં થતું બધું કામ. અને બહુ થાકી જવાય છે. આ ગોમ ફરવું પડે છે. તો આ સોસાયટીને તો મારી છે ને એને બધી કરી દીધી છે. એટલે નહીં ફાવતું મને. એટલે સોસાયટીમાં નહીં કરતી. બાકી હોય ઘરનું કામ તો મારાથી થઈ જાય. પણ હવે નહીં થતું ને એટલે ભાઈ મને એમ થયું કે ભાઈ આવી રીતે કોઈક હોય ને તો મને થોડુંક ટોપું કરી દે. મારે એકલીનું જ કરવાનું છે કામ. હા ને એકલાનું તો કરી જ લેવાનું. આપણે તો ચો ના છે. હા તો ચાલતી એનું કંઈ આવવાનું. કામ કરવા નહીં આવ્યો. એકલી હોય કે બીકલી હોય. હવે છે ને જે કંઈ હોય ને ઘરમાં એ બધું વારી જોડીને મારા હાથમાં આલી દે. હા ચાલ જલ્દી બોલ બોલાશે. એટલે તમે કોમ માટે નહીં? હું કોમ માટે નહીં, હું લોકોનું કોમ તમામ કરવા માટે છું. હા લાવો હેડો પૈસા લાવો. ટાઈમ બગાડો ના ખોટો. હમણાં તમારા ભાઈ આવી જશે તો ખોટો બીજો તમારા ભાઈ મેં પાડી દેવું પડશે મારે. ના એ તો મોડો આવે છે રાત્રે. તો જલ્દી લાવો. હું રવાના થઈ જાઉં. તે તમે આ કેટલા ટાઈમથી આવું બધું કરો છો કોમ? આ તો બાપ દાદાનો ધંધો છે. આ તો વર્ષોથી અમે આ ધંધો કરીએ છીએ. અને જો કયો આ ના કરે તો એને પાડી દેવાનું. આપણે કઈ જરાય વાત ના કરીએ. આમ કરી કર્યું કે વાત પૂરી, પિક્ચર પૂરું થયો એટલે તમે બધી વાતો જૂતો કર્યા વગર શાંતિથી માલ સામાન કાઢો એટલે હું અહીંથી ઉપડું. તો આમાં પેલું શું કહેવાય આમ જોખમ બી કેટલું બધું નહીં? જોખમ લીધા વગર તો ચો માણસથી કંઈ થાય છે. જોખમ તો પૂરેપૂરું લેવું પડે. અને જોખમ ના લઈએ ને તો આપણે જોખમમાં આવી જઈએ. એટલે જોખમ લેવું પડે. જોખમ તો ખરું. પછી તમે પકડાઈ જાઓ, તમને માર પડે અને એ બધું નહીં જોવાનું? ના આમ તો આજ સુધી પકડાયો નથી. કારણ કે આ ધાર જ એવી છે. આ ધારવાળું છે? ધારદાર એટલે જોરદાર. આમ ખાલી અડે ને તોથી જ મોણસ પૂરો એમ. બરાબર. હા બસ ઓમ જ રાખવાની અણી. હે ને ગંદો તો ધારદાર છે હો. અને આ કઈ બચ્ચોના રમવાનો ખેલ નથી. આમ અડી જાય તો લોહી નાખરી જાય. તમે મિલ દો એને. जानी ये बच्चों के खेलने की चीज नहीं है. लग जाए तो खून निकल आता है खून. એટલે ડાયલોગ તો તમે જોરદાર મારો છો. ડાયલોગ તો જોરદાર મારું છું, ચક્કુ જોરદાર આલું છું. એટલે હબજટ ના પડી? ના આણી કોની બાજુ છે? મારી બાજુ. તો બોલેગા કોણ? તમે હોબળેગા કોણ? અમે તો હોબળો. હજી ચૂપચાપ હોબળજે હવે. જો ભાઈ મારે ધંધો થોડોક નબળો ચાલે છે એટલા ચાકુ હાથમાં લેવું પડ્યું. બાકી મને કોઈ શોખ નહીં તારા એમાં આવવાનું. મારી વાત હોબળ. જો તારે જેટલું જોખમવાળું કોમ સક નહીં આ ચક્કુ ઘાલ દઉં અને તું મરી જાય તો તારા ઘરવાળાઓનું કોણ સક નહીં કશું?
અરે મારો બૈરો સોનો બધો રોડ પર આવી ગયો આમાં તો. એ જ તો કહું છું કે તારા મર્યા પછી તારા ઘરવાળાનું કોણ? ભીખ માગે બિચારો મારે. બસ એ ભીખ ના માગે ને એટલા ઇન્સ્યોરન્સ કરાવવાનો, શું કરવાનું? વીમો ઉતારવાનો. તો જો પૈસા તો છે ને? પૈસા તો પડ્યા જ છે. આ ગઈકાલે જ પેલા હોની તો મોટી ધાડ મારી હતી એટલે પૈસા તો છે. હા, ચોદી વધારે લીધું તું? હોનું ચોદીનો ભાવ વધારશે લા. મને બધું ભાવ તાલ ખબર ના પડે, જે હતું એવું એ બધું તપાસ કરીને જવાનું ને, એવો ચેવો જાય છે? વીચીએ મારી મેં તો તાજો બહુ પૈસા હશે છે. તો તારા ઉપર તને ખર્ચવાના પૈસા નહીં તાર જોડે? લાખ રૂપિયા તો તું આમ ખર્ચી નાખતો હશે. લાખ તો ખર્ચી નાખું એમ. હા, તો જો પોતાના માટે પહેલા વિચારવાનું, એટલે પહેલા ઘરવાળા માટે વિચારવાનું કે ઘરવાળાનું શું થશે, મને કંઈક થઈ ગયું તો. વાત તો તમારી પોઈન્ટ વાળી છે. આ કાલ ઉઠીને મને એટેક બેટેક આવી ગયો, ચોક હું મરી ગયો તો મારો બૈરો શું હતો માધ્યમમાં મેળવાનો વારો આવે. બહુ સાચી વાત છે. હગુવાલું આપણું ના થાય, જો ના થાય, કોઈ ના થાય. તો એક જ મિનિટ. હા, તારું નામ? મારું નામ જીતુ જમાવટ. જીતુ જમાવટ. ઉંમર તો તારી થઈ જઈશ, કશો વાંધો નહીં. મેમ્બર તું તાર બૈરું છોકરું હે ને? 2 છોકરો. 2 છોકરો. તાર બૈરીનું નામ? રમલી. રમલી. એનું નામ રાખ્યું છે, બરાબર? તને કોક થઈ ગયું ને તો એને પૈસા મળશે. એટલે પણ આ તેમ કરો છો હું? એટલે તારું ફોર્મ ભરું છું. એનું? આ તારો વીમો નહીં ઉતારવાનો? અચ્છા, એટલે મારો વીમો ઉતારો છે? હા, તારું કોમ કરી આલું છું, અડધું કોમ હું જ પતાવી દઈ. વાહ વાહ વાહ. આણે હું એક તો મારા શિવનું નામ લખજો. હા, શું? કાર્યો શિવો. કાર્યો. હું જલ્દીમાં તો ભાઈ આવો નામ રાખ્યો, કાર્યોના સીવો. હા, બરાબર. હવે તારું એકાઉન્ટ નંબર આપવો પડશે, એમાંથી જ કપાશે. આપણે બધા જ નહીં કપાઈ જાય. બધા કપાતા હશે, ચેવી વાત કરે છે? એ જેટલું આપણે રાખ્યું હોય ને એનું એટલું જ જાય. Mangu Insurance Vadi. આ તાર થઈ ગયું. કેટલી વાર તાણે હું 1 લાખ રૂપિયા કપાયો. કપાઈ જાય ને તાણે. હવે તાર કશી ચિંતા નહીં. હવે તું બહાર જઈને તું ટપકી જા. જા, હમણાં જ તાર ઘરવાળીને પૈસા લઈ દઉં. લાવ હેડો તારું. તો જવું ઉભો રે. તારા ઉપર આવીને આવી 3 ઘાતો, આ 1 ઉતારી, બીજી 2 હજી બાકી છે. જો તું આ લૂંટવા આવ્યો છું, તું બહાર જાય અને હું બૂમ બૂમ કરું અને આખી સોસાયટી ભેગી થાય અને તને ધીબી નાખે તો તારે ક્યાં જવું પડે? દવાખાને. હા, દવાખાને જઈને તું સાહુકાર તો છે ને કહેવાનો કે હું લૂંટવા ગયો તો ને બધાએ મને માર્યો અને આવું થઈ ગયું. એટલે તારે શું કહેવું પડે કે એક્સિડન્ટ થયો તો ને હું આવો ભોગી ગયો છું. હા, તો મારી જોડે છે ને એક્સિડન્ટલ પેલો ઇન્સ્યોરન્સ કહેવાય ને એ છે. ભરી જ દઈએ ને આપણે ભેગા ભેગું. તારું બધું સજ મારી જોડે નોમ બોમ બધું. કેટલી વાર લાગે વળી? Mangu Insurance Vadi. થઈ ગયું. કેટલી વાર? એ આવ્યું થોડુંક. બીજો લાખ કપાયો. એટલે આ એક્સિડન્ટમાં કેવું થશે? હું આમ જઉં તો મને બધી દવા મફતમાં થઈ જાય? અરે તાર ખાલી જઈને ઊંઘી જવાનું. જો આ તારો તું 70% જેવું તારું આ ભાગ્યું હોય ને બધું, તો તને મતલબ 70% જેટલું મળે. પછી તારા વધારે પડતું કંઈક થયું હોય ને તો 80%. અને આ બધો હાવ તૂટી ફૂટી ગયો ને તો હોય 100% તને વીમો પાકી જાય તારો. બધો તૂટ્યા પછી 100% લઈને કરું. સામ આ તારે ઘરના હલવા છે ઘરના જ ના. તો આ બધું સારું કરી આલું છું વાત કરે તો હું જઉં તાણે. એટલે ઊભો રહે, ચોથી જવું? હજી એક બાકી નહીં? મેં તને 3 કીધું તું ને. તારે હવે આ તું આ બધું આ લૂંટમ પૂટી કરવા જાય તો દાડે થોડી આવતો હોઈશ, રાત્રે જતો હોઈશ ને. હવે તો રાત પાડીએ કરું, દાડો ને રાત બેની. તો આ રાત દિવસ તો આટલી મજૂરી કરું, ઊંઘવા ના મળે આખો આખો દિવસ ને આખી આખી રાત, તો માણસનું થાય હું બીમાર પડે. સાચી વાત છે. બીમાર પડે પાછો તું ચો જાય? બીમાર પડે ચો જાય? દવાખાને જાય, કો તો ભગવાનના ઘેર જાય. આપણે નહીં જવું ભગવાનના ગયા. તું તાર દવાખાને જ જજે. હા. પણ દવાખાનામાં જાય તો શું થાય? પૈસા જાય કે ના જાય? જાય. મેડિકલ ઇન્સ્યોરન્સ છે આપણી જોડે. Mangu Insurance Vadi. મને ખબર હતી તું કહી જ દઈશ કે કરી જ નાખો તમ તમાર. લે આ તારું કરી નાખ્યું, એટલે તારું ફોર્મ ને બધું ફરીથી કરી નાખ્યું. જો ટીડિંગ આવ્યું હશે. 3 લાખનું કરી નાખ્યું. એટલે વીમાનું. હા,
મારા માટે કર્યું છે મેં મારા માટે કર્યું છે મારા આ તારા હા તાર બૈરા છોકરા માટે કર્યું છે સમજણ પડી આ તું બીમાર પડી જાય આ તું ઊંઘતો હોય તો પેલી બાપડી ચોથી પૈસા કાઢવાની હતી ને ચો લેવા જવાની હતી હારામ હારી હોસ્પિટલ 5 સ્ટાર 7 સ્ટાર હોસ્પિટલમાં જતું રહેવાનું સૂઈ જવાનું બરાબર અને વીઆઈપી રૂમ લેવાનું ના હોય કે બનાવડાવો બરાબર અને ઊંઘી જવાનું તો તાર જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ બધું હોસ્પિટલવાળા કરે તાર કશું નહીં કરવાનું હવે તું જાઉં ને ક્રેડિટ કાર્ડે લઈ લે મારું તો કેવું એવું જ છે એટલે ભાઈ પગે લાગુ હવે કોઈ કાર્ડ બાર કશું કરતા નથી હવે મને તો એમ થાય છે કે હું અહીંયા લૂંટવા આવ્યો છું કે લૂંટાવા આવ્યો છું મેલો સાલ હવે મારે કશું આ બધું કરાવી દીધું ને હવે કોઈ નહીં કરાવું હું જાઉં શાંતિ રાખ જો તે મારો ધંધો કરાયો છે એટલે હું તારી બોણી કરાવી દઉં ને તારો ધંધો કરાવી દઉં ચમનો અમારી સોસાયટીમાં છે ને એક આશા કરીને છોકરી છે એની જોડે 5 કરોડ રૂપિયા છે હે હા એટલે તું એના ઘરમાં જઈને દાળ પાડ હવે તો આશા ઉપર જ આશા છે હું જવતા હોય હા એ ઊભો રહે ને પણ બહુ ઉતાવળો આ લઈને જા નહીં મોને ઓના વગર ઓના આટલા ઓનથી મોટાથી તો એ શાક કાપતી હશે એ માની જશે ઓનાથી આપણું વિમાનું જૂતા રહેજો હા 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 Mangu Insurance Vadi. બે કોમ થઈ ગયા મારે તો હલો હા સર પેલું 3 લાખનું કીધું હતું ને થઈ ગયું જોઈ લેજો તમે અને પેલી ગોવાની ટિકિટ મોકલી દો મને હા લ્યો અમારી ગોવાની ટિકિટે થઈ જઈ અને પેલી આસાનું પત્તું કાપી નાખ્યું મેં પહોંચ કરો મમ્મી આ તમે આવવાના હોય ને પાછા તો ઘેર ના આવતા હા તમે સીધે સીધા છે ને માસીને ઘેર જતા રહેજો કેમ કે હું તો જાઉં છું ને આ ગોવા જાઉં છું આ પેલું પોલિસીને ચાલુ નહોતું કર્યું તે મારી થઈ જઈ પોલિસી હા થઈ ગયું અરે મંગુ બેન શાંતિ રાખ મમ્મી હું કરું હા ફોન આ બેનપણી આવી જ ઘેર હા શું થયું કેમ રડે છે અલા જવા દો ને યાર બધો ગાડી એક્ટિવા બધું લૂંટાઈ ગયું અચ્છા ઘરમાં ગુંડો આવી ગયો તો એમ ને એવું કહીને આવ્યો હશે કે કંઈ કોમ વોમ જોઈએ છે કોમવાળાની જરૂર છે હો બે આટલું મોટું ચક્કુ હશે ને હાથમાં હા હવે ગળે મૂકીને કીધું હશે પૈસા પૈસા આપી દો હા અને એમ દાઢી વાઢી વાળો હશે હે ને હા તમને કેમ નહીં ખબર મને તો ખબર જ હોય ને ટીવી જોવું ટીવી જોવાનું રાખો ટીવીમાં પિક્ચરો કેટલા આવે છે પિક્ચરોમાં આવું બધું આવે છે પછી પેલું ક્રાઇમ પેટ્રોલ ને સાવધાન ઇન્ડિયા ને એ બધું નહીં આવતા એ બધામાં આવા બધા એપિસોડો જ આવે આ બધા લોકો છે ને એપિસોડો જોઈને જ આવું બધું કામ કરતા હોય એટલે મને ખબર છે કે આવું જ કોક કર્યું હશે કેટલા પૈસા ગયા 5 કરોડ 5 કરોડ રૂપિયા બધું જતું રહ્યું તાજુ તો કશું ના રહ્યું આ ગાડી વેચીશ ઘર વેચીશ ને તોય નહીં ભરાઈ દેવું એટલું થઈ ગયું બધા કેસ લઈને જતો રહ્યો મારા અને હવે ત્યાં કંપનીમાં જે ભરવાના હશે એ બધું બધું અરે રે બોલું તો છું ઘર ગાડી વેચીશ તોય નહીં ભરાય તો આ ઘર છોડી જ દેજે અને આ બીમો જે કરવાની એજન્સી છે ને એ છોડી દે તારા કોમનું નહીં આ બધું આ તને ના ફળ્યું આ તો છે ને જેને ફળે એને ફળે બાકી ના ફળે કોઈને સાચી વાત કહું પેલો હવે તારું ઘર જોઈ જશે ને એટલે વારે ઘડીએ તને જ લૂંટવા આવશે એક વખત ખબર પડી ગઈ ને કે આના ઘરમાં તો 5 કરોડ રૂપિયા હતા એટલે વારે ઘડીએ આવશે તારા ઘેર એટલે અહીંથી ઘર તું તાર છોડી જ દેજે ત્યાં બી હું ઉતાર્યો તો કે નતો ઉતાર્યો અરે ના લોકોના વીમા લેવામાં મારું જ ના રહ્યું લે કશો વાંધો નહીં હું કરું જ છું ને આ એજન્સી છે તારું આખું નામ શું આશા પારેખ આશા પારેખ હિરોઈન જેવું તો નામ રાખીશ બાકી તું લાગતી નહીં હિરોઈન જેવી જાય છે આશા પારેખ તારી બધી ડિટેલ ભરી દીધી લે આ તારું એકાઉન્ટ નાખી દેવામાં 15 લાખ રૂપિયા જેવા જશો બહુ મારે એટલા જ નહીં જોઈએ છે એનાથી વધારે હું લઈએ નહીં લે થઈ ગયું બસ આ છે ને ચોરીનો વીમો છે એટલે તારા ઘરમાં જો ચોરી થાય ને તો જે બી નુકસાન થયું હોય જે બી ગઈ હોય વસ્તુ એ બધું વીમા કંપની આલે તને પણ પતિ ગયું ચોરી થઈ ગઈ હોવું જોઈએ ને અંદર હા તે હવે એ તો તારો પ્રોબ્લેમ છે કમા ને પાછું ભેગું કર ને પાછી ચોરી કરાય એટલે કમાવવું તો પડશે ને જો એક નોકરી છે 10,000ની એ મોલમાં એ કરવાનું ચાલુ કરી દે બાકી તાર તો ઘર તો ચલાવવું પડશે કે નહીં ચલાવવું પડતું તો એકલી છે હા સારું વિચારું છું હવે સારું હેડો સર હા પેલી આપણે ગોવાવાળી સ્કીમ હતી ને
એના કરતાં કંઈક પેલું 4 લાખવાળી કોઈ સ્કીમ હોય એમાં ફોર્મ ભરી દેજો મારું. હા 4 કરી દીધા આજના દિવસે આપણે. હા ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવો ધંધો બધો કરો ને તો બીવાનું નહીં, આફતના અવસરમાં બદલતા આવડવું જોઈએ આપણી જેમ. આવે છે કોઈ બીજું તો એનું કરી નાખીએ.